સુરતમાં લગ્નના નામે કરોડોની ઠગાઈ આચરતી ગેંગનો કાપોદ્રા પોલીસે પર્દાફાશ કરી મુખ્ય આરોપીને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરમાં લગ્નના નામે ભોળા યુવકોને પોતાની જાળમાં ફસાવી મોટો આર્થિક ચૂનો ચોપડતી ઠગ ગેંગનો કાપોદ્રા પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે આંતરરાજ્ય સ્તરે સક્રિય આ ભાનગડિયા નેટવર્કના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરીને મોટી સફળતા મેળવી છે. પ્રાથમિક માહિતી મુજબ આ શાતીર ગેંગ લગ્ન કરવા ઈચ્છુક હોય તેવા યુવકને ટાર્ગેટ કરતી હતી. ત્યારબાદ નકલી દુલ્હન અને તેના માટે સંબંધીઓ ઉભા કરી લગ્નની ગોઠવણ કરવાનો ડોળ કરવામાં આવતો હતો. લગ્ન નક્કી થયા બાદ અથવા તો લગ્ન તુરંત પછી આ ટોળકી યુવક અને તેના પરિવાર પાસેથી લાખો રૂપિયા રોકડા તથા કિંમતી સોના ચાંદીના દાગીના પડાવી લીધી હતી. ત્યારબાદ નકલી દુલ્હન તક જોઈને દાગીનાની રોકડ રકમ લઈને ફરાર થઈ જતી હતી. આ ટોળકી અનેક યુવાને પોતાનો શિકાર બનાવીને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. પીડિતોની ફરિયાદના આધારે કાપોદ્રા પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આખી જાળ બિછાવી હતી. પોલીસે ગેંગના મુખ્ય આરોપીને ઝડપી પાડી તેની કડક પૂછપરછ હાથ ધરી છે, જેમાં આગામી દિવસોમાં પણ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે. આ સાથે જ પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલા મહત્વના દસ્તાવેજો અને સાહિત્ય પણ જપ્ત કર્યું છે.